કમેન્ટ કરતા હતા કે સર બીએ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો લઈને આવો. તો તમારી સમક્ષ સેક્શન સીથી લઈ સેક્શન ડી અને સેક્શન ઈના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે ખરેખર બોર્ડ પરીક્ષા 2024 માટે ખૂબ જ ઉપયોગી છે. તો તમને પૂરેપૂરા આઈએમપી પ્રશ્નો એકદમ બોર્ડની પરીક્ષાની અંદર વારંવાર પૂછેલા પ્રશ્નો છે એવા આપવાનો પ્રયત્ન કરેલો છે. તો આપણે જોઈ શકીએ છીએ સેક્શન સી તમારે 26 માર્ક્સનું રહેશે, એટલે કે એની અંદર પ્રશ્ન ક્રમાંક 31 થી 47ની અંદર કુલ 17 પ્રશ્નો આપેલા હશે. એમાંથી કોઈ પણ જે તમને આવડે તમારે 13 પ્રશ્નો લખવાના છે. હવે ચેપ્ટર કયા કયા છે? તો ચેપ્ટર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12. હવે એની અંદર ખાસ ચેપ્ટર જુઓ તો પહેલું ચેપ્ટર છે, ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું. આ દરેક ચેપ્ટરમાંથી બે પ્રશ્નો પૂછાવાના છે અને બાકીના ચેપ્ટરમાંથી એક પ્રશ્ન પૂછાવાનો છે. તો સેક્શન સીના આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈએ તો પહેલો પ્રશ્ન છે, સંચાલનની ઉચ્ચ સપાટીએ થતા કોઈ પણ બે કાર્યો જણાવો. બીજો, બજાર સંચાલનનો મુખ્ય હેતુ કયો છે? ત્રીજું, કર્મચારી વ્યવસ્થાની સમજ આપો. સ્ટાર પ્રશ્ન ખાસ કરી લેજો, કર્મચારી વ્યવસ્થાની સમજ આપો. ચોથું છે, સંચાલનની વિવિધ સપાટીઓની આકૃતિ દોરો. પાંચમું છે, સંચાલનથી સમાજને કયા લાભ થાય છે? આ પણ પ્રશ્ન આ વખતે સ્ટાર કરી નાખો, પૂછાવાનો છે, સંચાલનથી સમાજને કયા લાભ થાય છે. પછી વિધાન સમજાવો, સંચાલન એક વિજ્ઞાન છે. પછી વૈજ્ઞાનિક સંચાલનની મુખ્ય બાબતો કઈ કઈ જોવા મળે છે. પછી 8મા નંબરનું છે, રૂલ ઓફ થમ્બ કોને કહેવાય છે? 9મું છે, પરિવર્તનશીલતા એ આયોજનની પૂર્વ શરત છે, સમજાવો. મોસ્ટ આઈએમપી છે, પરિવર્તનશીલતા એ આયોજનની પૂર્વ શરત છે, સમજાવો. પછી સર્વોચ્ચ અંદાજપત્ર એટલે શું? પછી આયોજન એટલે શું? હેતુ નિર્ધારણ એટલે શું? વ્યૂહરચના શા માટે જરૂરી છે? એના પછી 14મું છે, શ્રેણિક વ્યવસ્થા તંત્રની મર્યાદા શું છે? પછી 16મું છે, વૈદિક વ્યવસ્થા તંત્રની 4 લાક્ષણિકતાઓના મુદ્દાઓ જણાવો. 17મું છે, વૈદિક અને અવૈદિક વ્યવસ્થા તંત્રનો અર્થ આપો. 18મું, માનવીનું શરીર એ વ્યવસ્થા તંત્રનું ઉત્તમ ઉદાહરણ છે, કેવી રીતે સમજાવવાનું છે? તો આ પણ તૈયાર ખાસ કરી દેજો. એના પછી 19મું, સત્તા અને જવાબદારીનું વિભાજન એ વ્યવસ્થા તંત્રનો પાયો છે, સમજાવો. 20મું છે, વિકાસ એટલે શું? 21મું, પસંદગીની વિવિધ તબક્કાઓ જણાવો. પછી 22મું છે, ભરતી અને પસંદગી વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. આ પણ સ્ટાર કરી લો, ખાસ અગત્યનો છે. પછી માનવ સંસાધન અને સંચાલનની વળતર અને વિકાસ સંબંધી બાબતો દર્શાવો. ભરતી એટલે શું? પછી 19મી સદીના અંત ભાગમાં આગવી સૂઝ ધરાવતા સંચાલકોને શું સમજાયું? અને 26મું છે, અભિપ્રેરણાનો અર્થ આપો. મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરજો. પછી સારા નેતાના બૌદ્ધિક ગુણો જણાવો. પછી નિરીક્ષક કોને કહેવાય? તેનું કાર્યક્ષેત્ર જણાવો. પછી માહિતી સંચાર માટે માહિતી પ્રેષણ અનિવાર્ય છે, સમજાવવું. આ પણ સ્ટાર કરી લો. એના પછી છે, દોરવણીના તત્વોની યાદી આપો. પછી અંકુશ એ વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ છે, સમજાવો. હેનરી ફેયોલનો અંકુશની વ્યાખ્યા જણાવો. આ પણ ખાસ તૈયાર કરજો. પછી આયોજન એ અંકુશ માટેની પૂર્વ શરત છે, સમજાવો. પછી મૂડી માળખાના પ્રકારો ચાર્ટ દોરો. ડિવિડન્ડ અંગેના નિર્ણયને અસર કરતા ગમે તે 6 પરિબળો જણાવો. પછી કાયમી મૂડીની લાક્ષણિકતાઓ ચર્ચો. કોલ મની અને નોટિસ મની વચ્ચે મુખ્ય કયો તફાવત છે? કોમર્શિયલ પેપર પર નોંધ લખો. અને એના પછી છે, નાણાં બજારનો અર્થ અને ખ્યાલ સમજાવો. જાહેર સંપર્કનો ખ્યાલ સમજાવો. દરેક એકમની વાજબી કિંમત નક્કી કરવી જોઈએ, શા માટે? અને માર્કેટિંગ મિશ્ર એટલે શું? તેમાં શેનો સમાવેશ થાય છે? વિધાન સમજાવો. ગ્રાહકો પોતાના હક માટે જાગૃત નથી. 44, ગ્રાહકોના દૃષ્ટિકોણની ગ્રાહક સુરક્ષા વિશે જણાવો અને ગ્રાહક શોષણ વિશે સમજૂતી આપો. અને ખાનગીકરણનો અર્થ આપો. એના પછી છે, સંધાકીય પર્યાવરણને સતત અભ્યાસ કેમ જરૂરી છે? ઉદારીકરણનો આપ આપી તેની 4 અસરો જણાવો. ખાનગીકરણની હકારાત્મક અસરો જણાવો. તો આટલા 50 પ્રશ્નો છે, એમાંથી તમારે 100% પૂછાશે સેક્શન સીની અંદર. હવે સેક્શન ડીની વાત કરીએ તો સેક્શન ડી તમારે 24 માર્ક્સનો છે. એની અંદર ખાસ પ્રશ્ન ક્રમાંક 48 થી 59 સુધી કુલ 12 પ્રશ્નો આપેલા છે, તેમાંથી કોઈ પણ 8 પ્રશ્નો લખવાના છે. હવે કયા ચેપ્ટર છે? ચેપ્ટર 1, 2, 4, 7, 8, 9, 10, 11 અને 12. જેમાં ચેપ્ટર 1, ચેપ્ટર 4 અને ચેપ્ટર 10 એમાંથી બે પ્રશ્નો પૂછાવાના છે. તો આપણે જોઈએ તો પહેલું છે, સંચાલનના આયોજનના કાર્યની ટૂંકમાં સમજૂતી આપો. બીજું છે, સંચાલનનું મહત્વ જણાવો. ત્રીજું છે, સંચાલનના વ્યવસ્થા તંત્રના કાર્યની ટૂંકમાં સમજૂતી આપો. ચોથું છે, સંચાલન એક કળા છે, સમજાવો. પાંચમું છે, માનવ સંસાધન અને સંચાલનનું મહત્વ જણાવો. છઠ્ઠું છે, નાણાકીય સંચાલનના કાર્યો જણાવો. એના પછી 7મું છે, સંચાલનના સિદ્ધાંતો એ માનવ વર્તણૂક પર આધારિત છે, સમજાવો.
પછી આધુનિક વિચારધારો વિશે ટૂંક નોંધ લખો, સંચાલનના સિદ્ધાંતનું મહત્ત્વ સમજાવો, સત્તા સોંપણીઓના મૂળ તત્વોની આકૃતિ દોરો, પછી શ્રેણિક વ્યવસ્થા તંત્રની માત્ર આકૃતિ દોરો, પછી કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની રચના સહિત સમજાવો, સત્તા સોંપણી એટલે શું તેના મૂળભૂત તત્વો દર્શાવી આકૃતિ દોરો, પછી શ્રેણિક વ્યવસ્થા તંત્રનો અર્થ આપો, અંકુશ એ નકારાત્મક કાર્ય નથી, વિધાનની યથાર્થતા ચકાસો, અંકુશ એ રચનાત્મક પ્રવૃત્તિ છે સમજાવો, પછી આયોજન અને અંકુશ વચ્ચેનો વચ્ચેનો સંબંધ જણાવો, પછી મૂડી માળખાને અસર કરતા આંતરિક પરિબળો જણાવો, પછી નાણાકીય સંચાલનની લાક્ષણિકતાઓની ચર્ચા કરો, કાર્યશીલ મૂડીની અસર કરતા પરિબળો જણાવો, પ્રાથમિક મૂડી બજારની લાક્ષણિકતાઓ જણાવો, એના પછી જે કોલ મની અને નોટિસ મનીની સમજૂતી આપો, ડીમેટ ખાતાની ખ્યાલ સમજાવો, બજાર સંચાલનમાં જાહેરાતની ભૂમિકા સમજાવો, પછી 25મું છે બજારીય પ્રક્રિયા અને વેચાણ વચ્ચેના તફાવતના 3 મુદ્દા જણાવો, પછી જાહેર સંપર્કની ભૂમિકા સમજાવો, જાહેરાતના કાર્યો સમજાવો, બજારી એટલે કે માર્કેટિંગ મિશ્રણનો ખ્યાલ આકૃતિ સહિત સમજાવો, બજાર પ્રક્રિયા અને વેચાણ વિભાવના સમજાવો, ગ્રાહક સુરક્ષાનો અર્થ આપી તેના અધિકારો સમજાવો, ધંધાના દૃષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાના મહત્વ વિશે સમજાવો, ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકોના અધિકાર વર્ણવો, ઉદારીકરણ એટલે શું, ઉદારીકરણના ભાગરૂપે ભારતમાં કયા પગલાં ભરવામાં આવ્યા છે સમજાવો, પછી ખાનગીકરણ એટલે શું, ખાનગીકરણના લાભો અને ગેરલાભ વિશે નોંધ લખો, ધંધાકીય પર્યાવરણને અસર કરતા આર્થિક પરિબળોનો અર્થ આપી તે વિશે સવિસ્તાર જણાવો. હવે સેક્શન એની વાત કરીએ તો એના માટે ચેપ્ટર 3, 5, 6 અને 12, જેમાં ચેપ્ટર 3 અને 5માંથી બે પ્રશ્નો પૂછાય છે. સેક્શન સીની અંદર કુલ 6 પ્રશ્નો આપેલા છે, એમાંથી કોઈ પણ 4 લખવાના છે. તો જોઈએ મોસ્ટ આઈએમપી. પહેલો છે યોજના ગમે તે 5 પ્રકાર સમજાવો. બીજું છે આયોજનનો અર્થ આપી તેના લાક્ષણિકતાઓ સમજાવો. ત્રીજું છે આયોજનની મર્યાદા સમજાવો. ચોથું છે કર્મચારી વ્યવસ્થાનો અર્થ આપી તેના લક્ષણ સમજાવો. પાંચમું છે ભારતીયના આંતરિક પ્રાપ્તિસ્થાનો ટૂંકમાં ચર્ચો. છઠ્ઠું છે ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનો સમજાવો. એના પછી પસંદગીની પ્રક્રિયા સમજાવો પૂછી શકે છે. પછી ભરતી એટલે શું તેના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો કોઈ પણ 4 લખો. વિકાસ એટલે શું તેનું મહત્વ સમજાવો. પછી માહિતીનો સંચારનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો. એના પછી છે નેતૃત્વનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓની ચર્ચા કરો. પછી અભિપ્રેરણાનો અર્થ આપી લાક્ષણિકતાઓ સમજાવો. દોરવણી એટલે શું તેનું મહત્વ સ્પષ્ટ કરો. માસ્લોની જરૂરિયાતનો અગ્રતાક્રમ આકૃતિ દોરી સમજાવો. પછી માહિતી સંચારના અવરોધો સમજાવો. અને ગ્રાહક સુરક્ષા કાયદા મુજબની ત્રિસ્તરીય તકરાર નિવારણ માટેની વ્યવસ્થા સમજાવો. ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકોની જવાબદારીઓ વર્ણવો અને ગ્રાહક હિતોની જાળવણી અને રક્ષણ માટેના કાર્ય કરતા ગ્રાહક સંગઠનના અને બિનસરકારી સંસ્થાઓની કામગીરી વિશે માહિતી આપો. વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થીને પાસ થવું છે એ વિદ્યાર્થીઓ ફક્ત પહેલું ચેપ્ટર, 5મું ચેપ્ટર અને 6ઠું ચેપ્ટર તૈયાર કરશે ને તો પણ એમને 45 ગુણ આવી શકે છે. બરાબર, તો આ ફટાફટ વિદ્યાર્થી મિત્રો તૈયારીમાં લાગી જાઓ.